નમસ્કાર મિત્રો, પ્રાજસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું વિરલ પટેલ. મિત્રો, DYSOની પ્રિલિમ્સ એક્ઝામમાં આપણા જે 17 પે ખતરાના MCQs હતા એમાંથી 5 MCQ બેઠાયેલા છે. બરાબર, તો તમને 5 MCQ આવડી જ ગયા હોવા જોઈએ. હવે આપણે ટાઈમ બગાડ્યા વગર જેને ACFની એક્ઝામ આપવાની છે તો આજે આપણે MCQ જોઈશું સ્પેશિયલી એન્વાયરમેન્ટ ઉપર, પર્યાવરણ પર કયા MCQ પૂછી શકે તેમ છે ACFની એક્ઝામ માટે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ. આજનો પહેલો પ્રશ્ન છે, બોર્ન ચેલેન્જ શાનાથી સંબંધિત છે? બોર્ન ચેલેન્જ, ઓકે. ઓપ્શન એ છે સાયબર સુરક્ષા, ઓપ્શન બી સ્થળાંતર કરતી પ્રજાતિનું રક્ષણ, ઓપ્શન સી સતત કાર્બનિક પ્રદૂષકો, ઓપ્શન ડી ફોરેસ્ટ લેન્ડસ્કેપ રિસ્ટોરેશન. તો પહેલાં તો બોર્ન ચેલેન્જ તમને જવાબ આપવું તે પહેલાં સાયબર સુરક્ષા માટે જે થયું ને એ થયું છે બુડાપેસ્ટ કન્વેન્શન થયું છે, યાદ રાખજો. સાયબર સિક્યોરિટી માટે થયેલું સંમેલન છે, બુડાપેસ્ટ કન્વેન્શન છે, અને તેમાં ઇન્ડિયા ઇઝ નોટ અ મેમ્બર, ઇન્ડિયા એનો સભ્ય નથી. આટલું યાદ રાખજો, ભારતે આના પર હસ્તાક્ષર કર્યા નથી. સ્થળાંતર કરતી પ્રજાતિઓનું રક્ષણ, ઇંગ્લિશમાં આને કહેવાય છે, શું કહેવાય છે? માઇગ્રેટરી સ્પીસીસ. શું કહેવાય છે? માઇગ્રેટરી સ્પીસીસ. સ્થળાંતર કરતી પ્રજાતિઓના રક્ષણ માટે થયું છે બોર્ન કન્વેન્શન થયું છે. શું થયું છે? બોર્ન કન્વેન્શન થયું છે, જે સ્થળાંતર કરતી પ્રજાતિઓના રક્ષણ માટે છે. આ બોર્ન ચેલેન્જ છે અને આ છે કન્વેન્શન છે, એટલે બે ભેગા ના થઈ જાય. સતત કાર્બનિક પ્રદૂષકો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ, આના માટે થયું છે સ્ટોકહોમ સંમેલન થયું છે. કયું થયું છે? સ્ટોકહોમ. યાદ રાખજો, સ્ટોકહોમ સંમેલન થયું છે. એને કહે છે સ્ટોકહોમ કન્વેન્શન ઓન પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ. આટલું યાદ રાખજો. SCOPOP, સ્ટોકહોમ કન્વેન્શન ઓન ઓર્ગેનિક પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ. આટલું યાદ રાખજો. હવે બાકી રહે છે કયો જવાબ? તો કે ડી, ફોરેસ્ટ લેન્ડસ્કેપ રિસ્ટોરેશન. આનો જવાબ બતાવી દઉં તમને. આનો જવાબ છે ઓપ્શન ડી, ઓકે. અને વધારે વાંચવું હોય, વધારે તૈયારી કરવી હોય તો મેં લખ્યું જ છે કે બોર્ન ચેલેન્જ એ 2020 સુધીમાં 150 મિલિયન હેક્ટર ડિગ્રેડેડ એન્ડ ફોરેસ્ટ લેન્ડસ્કેપ્સ અને 2030 સુધીમાં 350 મિલિયન હેક્ટરને પુનઃસ્થાપિત કરવા માટેનું વૈશ્વિક લક્ષ્ય છે. આટલું યાદ રાખજો ખાલી. 2020 સુધીમાં 150 મિલિયન હેક્ટર ડિગ્રેડેડ થયેલી લેન્ડ હોય એને મતલબ પુનઃસ્થાપિત કરવી છે, બરાબર. અને 2030 સુધીમાં આપણે 350 મિલિયન હેક્ટરને પુનઃસ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 2011માં જર્મન સરકાર અને IUCN, બરાબર, આ તો તમને ખ્યાલ હશે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ દ્વારા શરૂ કરવામાં આવ્યું અને બાદમાં એ UN ક્લાઇમેટ સમિટ 2014માં ન્યૂયોર્ક ડિક્લેરેશન ઓન ફોરેસ્ટ દ્વારા સમર્થન અને વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા સમજૂતી પણ તમને હવેથી આપવામાં આવે છે, ઓકે. તો નેક્સ્ટ લઈએ. બીજો પ્રશ્ન છે, વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની લુપ્ત પ્રજાતિઓ પરના આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલન. આનું ફૂલ ફોર્મ શું છે? આનું ફૂલ ફોર્મ છે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના. ફરીવાર બોલી જઉં છું, આનું ફૂલ ફોર્મ શું છે? કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ, બરાબર, ઓફ વાઇલ્ડ ફ્લોરા ઓર ફોના. ગુજરાતીમાં કહો તો વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની લુપ્ત પ્રજાતિઓ પરનું આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલન છે. તેના માટે કયું વિધાન સાચું છે ધ્યાનમાં લેવાનું છે આપણે, બરાબર. તો પહેલું છે તે જંગલી પ્રાણીઓ અને છોડની પ્રજાતિઓમાં વિશ્વવ્યાપી વેપારને નિયંત્રિત કરવા માટેનો આંતરરાષ્ટ્રીય કરાર છે. આ વાત એબ્સોલ્યુટલી સાચી છે. આ જંગલી પ્રાણીઓ એટલે વન્ય પ્રાણીઓ અને છોડની પ્રજાતિઓમાં વિશ્વવ્યાપી વેપાર, જેનો વર્લ્ડ ટ્રેડ થઈ રહ્યો છે, એને નિયંત્રિત કરવા માટે, કંટ્રોલ કરવા માટેનો આ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ છે. વાત સાચી છે. તે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ IUCN દ્વારા સંચાલિત થાય છે. તો આ ખોટું છે. એ IUCN દ્વારા સંચાલિત થતું નથી. જવાબ કહું છું, એ UNEP દ્વારા સંચાલિત થાય છે. હમણાં બતાવું તમને, ઓકે. થર્ડ છે સ્વાઇટ્સ જે છે એ કાયદેસર રીતે સભ્ય દેશો માટે બંધન કરતા છે. તે જે તેના લક્ષ્યોને અમલમાં મૂકવા માટે તેમજ સ્થાનિક કાયદાને અનુકૂલિત કરવા માટે બંધાયેલા છે.
તો જુઓ સાઇટ્સ જે છે એમાં જે રૂલ્સ નક્કી થયા છે તો ઇટ ડઝ નોટ ટેક ધ પ્લેસ ઓફ ઇન્ટરનેશનલ લો. આ કોઈ આંતરરાષ્ટ્રીય કાયદો નથી, પરંતુ એ સાઇટ્સના જે નિયમો છે તેના આધારે સભ્ય દેશ પોતાના દેશમાં એવા નેશનલ લો બનાવે, પોતાના દેશમાં એવી નેશનલ પોલિસી બનાવે કે કાયદાઓનું પાલન થાય. ફરી એકવાર કહી દઉં છું, સાઇટ્સમાં જે નિયમો નક્કી થયા હોય તો દરેક સભ્ય દેશ એ પોતાના દેશમાં તે મુજબના કાયદાઓ અને નીતિઓ ઘડે. તો વાત સાચી છે, ત્રીજું વાક્ય સાચું છે કે આમાં જે કાયદેસર રીતે સભ્ય દેશો છે એના માટે બંધનકર્તા છે જે તેના લક્ષ્યોને અમલમાં મૂકવા તેમના સ્થાનિક કાયદાને અનુકૂલિત કરવા માટે બંધાયેલા છે કે હા, અમે અમારા દેશમાં નેશનલ લેવલ પર આ પ્રકારના કાયદા બનાવીશું. તો આમાં પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું. તો ઓપ્શન જોવા જઈશું, જવાબ આવી ગયો ફર્સ્ટ અને થર્ડ, એટલે ઓપ્શન થયો સી. અને એક્સ્ટ્રા તમારે જોવું હોય તો જુઓ, તે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કાર્યક્રમ દ્વારા સંચાલિત થાય છે, UNEP દ્વારા. IUCN દ્વારા નહીં, પરંતુ UNEP દ્વારા સંચાલિત થાય છે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ ક્વેશ્ચન. પછી છે પર્યાવરણના સંરક્ષણને લગતા નીચેના વિધાનોને ધ્યાનમાં લો. પહેલું છે ઇન સિટુ. જો પર્યાવરણનું કન્ઝર્વેશનની વાત કરીએ, સંરક્ષણની, તો બે પ્રકારની પદ્ધતિ છે, ઇન સિટુ અને એક્સ સિટુ. ઇન સિટુ એટલે શું કે જે પણ વન્ય જીવ, વન્ય વનસ્પતિ જે જ્યાં છે ત્યાં જ એનું સંરક્ષણ કરો, આ થયું ઇન સિટુ. અને એક્સ સિટુનો મતલબ શું છે કે તે જ્યાં છે ત્યાંથી હટાવો એને, ત્યાં સુરક્ષિત નથી તો તમે એને બીજી કોઈ જગ્યાએ સાચવો, એ થયું એક્સ સિટુ. જોઈએ, ઇન સિટુ સંરક્ષણ વસવાટો, પ્રજાતિઓ અને ઇકોસિસ્ટમનું સંરક્ષણ જ્યાં તેઓ કુદરતી રીતે છે ત્યાં જ થાય છે. વાત સાચી. ઇન સિટુમાં જે પણ વસવાટો, હેબિટેટ, પ્રજાતિઓ, સ્પીસીસ, ઇકોસિસ્ટમ જે છે એનું સંરક્ષણ તેઓ જ્યાં છે ત્યાં જ કરવામાં આવે છે. એક્સ સિટુ સંરક્ષણ જૈવ વિવિધતાના તત્વોનું તેમના કુદરતી રહેઠાણોથી બહાર થાય છે. વાત સાચી છે. ધારો કે કોઈ એવો પ્લાન્ટ છે કે દુર્લભ છે અને છેલ્લો પ્લાન્ટ બાકી રહ્યો છે, તો આપણે એને જંગલમાં રહેવા દઈશું નહીં, આપણે તેને બોટનિકલ ગાર્ડનમાં સાચવીશું. એવી કોઈ પ્રજાતિ કે એવું કોઈ વન્ય જીવ છે કે હવે તે નાશ પામે છે, હાર્ડલી થોડાક જ બાકી રહ્યા હોય, તો આપણે એને જંગલમાં રાખીશું નહીં, આપણે એને ઝૂઓલોજિકલ પાર્ક, ઝૂમાં રાખીશું. કાં તો એવા કેટલાક સજીવો છે કે થોડાક માત્રામાં રહ્યા છે તો આપણે એના જનીનનો જીન બેંકમાં રાખીશું. જો વનસ્પતિ હશે તો એના જનીન સીડ બેંકમાં સાચવી રાખીશું. આ પ્રકારે આપણે એનું સંવર્ધન અને સંરક્ષણ કરીશું. તો ત્રીજું વાક્ય એવું કહે છે કે પ્રાણી સંગ્રહાલય એટલે ઝૂઓલોજિકલ પાર્ક કહેવાય, બોટનિકલ ગાર્ડન. મેં કીધું ને આમાં શું થાય, પ્રાણીઓ સાચવીશું, આમાં વનસ્પતિ સાચવીશું, સીડ બેંક જેમાં બીજ સાચવીશું. આ તમામ ઇન સિટુ સંરક્ષણના ઉદાહરણ છે. આ ઇન સિટુના નથી, આ કયા સિટુના છે, એક્સ સિટુના ઉદાહરણ છે. આટલું યાદ રાખજો, ઇન સિટુના ઉદાહરણ નથી ભાઈ. ત્રીજું વાક્ય થઈ ગયું ખોટું, એટલે માત્ર 1 અને 2 જ સાચા થશે. જવાબ આપી દઈએ છીએ, ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ. ભારતમાં રામસર સાઇટ્સની મહત્તમ સંખ્યા નીચેનામાંથી કયા રાજ્યમાં છે? અત્યારે તમને કહી દઉં, ભારતમાં ટોટલ રામસર સાઇટ થઈ ગઈ છે. આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષ પૂરા કર્યા છે, તો અત્યારે ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા થઈ ગઈ છે 75. એમાં સૌથી વધારે તમને કહી દઉં તો સૌથી વધારે છે તમિલનાડુમાં છે 14. પછી ઉત્તર પ્રદેશમાં છે 10. ગુજરાતમાં કેટલી છે? 4. ઓકે, તો યાદ રાખજો ખાસ, હાઈએસ્ટ વધારે તમિલનાડુમાં છે, 14 છે. ઓપ્શન ડી આવશે, હાઈએસ્ટ પૂછી છે ડી. અને હાલમાં તમિલનાડુમાં રામસર સાઇટની સંખ્યા મહત્તમ 14 છે, ત્યારબાદ યુપી છે. ગુજરાતમાં 4 છે, નળ સરોવર છે, થોળ લેક છે, ખીજડીયા બર્ડ સેન્ચુરી છે અને વઢવાણ તળાવ, બરાબર, વઢવાણ જે છે એ છે. 4 યાદ રાખજો ખાલી. તો નેક્સ્ટ લઈએ છીએ કે BBN જે સંધિ છે તે શેનાથી સંબંધિત છે? પહેલાં તમને કહી દઉં, તમારા નવો વર્ડ હશે આ, ભલે નવો વર્ડ રહ્યો. પહેલાં ઓપ્શન જોઈ લઈએ. દરિયાઈ જૈવિક વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ, પેસેન્જર, વ્યક્તિગત અને કાર્ગો વાહનના ટ્રાફિકનું નિયમન, આવું તો થાય જ નહીં થાય. સ્થળાંતરિત વન્ય પ્રજાતિનું સંરક્ષણ, હમણાં જ વાત કરી, બોર્ન કન્વેન્શન આવશે કે જે માઇગ્રેટરી સ્પીસીસ છે એના માટે છે. સાયબર ક્રાઇમ તપાસ, હમણાં જ વાત કરી, બુડાપેસ્ટ કન્વેન્શન થાય, એટલે આ પણ નહીં થાય. તો બાકી રહેશે કયો? ઓપ્શન એ, દરિયાઈ જૈવિક વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ. ઓપ્શન એ. કેમ ઓપ્શન એ છે તો જોઈ લઈએ હવે. આ BBN જે છે એની કથા. હવે BBN જેનો મતલબ તમે સમજાવી દઉં કે બાયોલોજિકલ ડાયવર્સિટી ઇન એરિયાઝ બિયોન્ડ, બાયોલોજિકલ ડાયવર્સિટી ઇન ધ એરિયાઝ બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન.
એન ફોર નેશનલ જ્યુરિડિક્શન. આ એનું ફૂલ ફોર્મ થયું BBNJનું. BBNJTT એટલે એ ઓલ્સો નોન એઝ એન ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ ઓન ધ કન્ઝર્વેશન એન્ડ સસ્ટેનેબલ યુઝ ઓફ મરીન બાયોલોજિકલ ડાયવર્સિટી. મતલબ મરીન એટલે દરિયાઈ, સામુદ્રિક જે પણ જૈવિક વિવિધતા છે, જૈવ વિવિધતા છે, તો એને કોઈપણ દેશની બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન એટલે તમારું જે રાષ્ટ્રીય તમારી જે કાર્યક્ષેત્ર જે છે, જ્યુરિડિક્શન મતલબ એ કાર્યક્ષેત્ર એની પેલે પાર પણ હોય છતાં પણ આપણે એનું શું કરવાનું, સંરક્ષણ કરવાનું છે. કોનું ખાસ યાદ રાખજો, ગુજરાતી લખ્યું છે દરિયાઈ જૈવિક વિવિધતાનું શું કરવાનું છે, સંરક્ષણ કરવાનું છે અને ટકાઉ ઉપયોગ સસ્ટેનેબલ યુઝ કરવાનો છે. આટલું યાદ રાખજો. BBNJ સંધિને ઉચ્ચ સમુદ્રોની સંધિ એટલે ટ્રીટી ઓફ હાઈ સીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં વાટાઘાટા હેઠળ છે. મતલબ હાલમાં પણ અંડર નેગોશિએશન્સ છે. આ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ. વિધાનો ધ્યાનમાં લો. પહેલું છે કાર્બનના ઘટાડાની યોજના અંગે ભારતનું કુલ ઉત્સર્જન 40% કુલ ઉત્સર્જનના જે ટોટલ એમિશન છે એના 40% ઉત્સર્જન થર્મલ પાવરની અવેજીમાં સૌર અને પવન ઉર્જા દ્વારા થાય છે. મતલબ કે ભારતે કાર્બન ઉત્સર્જન ઘટાડવું હશે તો 40% જે કુલ ઉત્સર્જન જે થઈ રહ્યું છે એમાંનું 40% ઉત્સર્જન જે થર્મલ પાવરથી થઈ રહ્યું છે એના ઓપ્શન એટલે એના અવેજીમાં એના સબસ્ટિટ્યૂટ તરીકે આપણે સૌર અને પવન ઉર્જા દ્વારા થાય છે. તો વાત સાચી છે, આપણે અત્યારે સોલર અને વિન્ડ એનર્જી પર ટ્રાન્સફર થઈ રહ્યા છીએ. તો વાત સાચી છે. 15% રહેણાંક અને વ્યાપારી સંસ્થાઓ એટલે કે મતલબ જે રેસિડેન્શિયલ છે અને કમર્શિયલ ઓર્ગેનાઇઝેશન્સ છે એમાં ઇલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ થાય છે. વાત સાચી છે. ઘટાડવા માટેની વાત છે, કાર્બન ઘટાડાની યોજના. આ તો વાત સાચી છે. 15% તમારે જેટલા પણ રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગ્સ છે તો એમાં તમારે ઇલેક્ટ્રિકલ ઉપકરણો જે છે એનો 15% ઉપયોગ કરવાનો રહેશે. બાકીના 45% પશુપાલન અને કૃષિ દ્વારા થાય છે. તો વાત સાચી છે, એ પણ સાચી છે કે બાકીના 45% એ પશુપાલન અને કૃષિ દ્વારા તમારે ઘટાડવાના છે. ઘટાડો કેટલા ટકા કરવાનો છે? 40% તમારે કરવાનું છે રિન્યુએબલ એનર્જી પર જવાનું, સોલર ને વાઇન્ડ ઉપર. 15% તમારે જેટલા પણ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ જે છે બિલ્ડિંગ્સ એમાં તમારે ઘટાડો કરવાનો છે. અને 45% પશુપાલન અને કૃષિ દ્વારા તમારે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો છે. મતલબ કે ઓપ્શન ડી આવશે. 3 ઓપ્શન સાચા છે. ઓકે, છતાંય જોઈ લો, ભારત માટે વાર્ષિક કાર્બન ઉત્સર્જન કેટલું છે? 2838 બિલિયન ટન છે, જેમાંથી અટકાવી શકાય તેવું ઉત્સર્જન, જેને ઓછું કરી શકાય, અટકાવી શકાય તેવું ઉત્સર્જન લગભગ 1561 બિલિયન ટન છે. અને ઓછું કરવું હોય તો આ પદ્ધતિથી કરી શકો છો તમે. નેક્સ્ટ લઈએ છીએ. નીચેનામાંથી કયું તેની પંચામૃત વ્યૂહરચના હેઠળ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 26 ઓકે એમાં ભારતના આબોહવા લક્ષ્યોનો ભાગ નથી. મતલબ કે મોદી સાહેબે COP26માં જે જાહેરાત કરી, પંચામૃત આપ્યું, એમાંથી કયું વાક્ય આમાંથી સાચું નથી? પહેલું છે 2030 સુધીમાં 450 ગીગાવોટ બિન અશ્મિભૂત ઉર્જાની ક્ષમતા સુધી પહોંચો. બરાબર. હવે અત્યારે આ ચેન્જ થઈ ગયો, પહેલાં 450 હતો, અત્યારે થઈ ગયો છે લક્ષ્યાંક થઈ ગયો છે 500 ગીગાવોટ. એટલે પહેલું વાક્ય ખોટું થઈ ગયું. 2030 સુધીમાં 50% ઉર્જા જરૂરિયાતો પુનઃપ્રાપ્ય ઉર્જામાંથી પૂરી કરવી. વાત સાચી છે. 2030 સુધીમાં આપણી જે કુલ ઉર્જાની જરૂરિયાત છે તેમાંથી 50% જેટલી ઉર્જા આપણે પુનઃપ્રાપ્ય રિન્યુએબલ એનર્જીમાંથી પેદા કરવાની છે. વાત સાચી છે. અત્યારથી 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો કરવાનો છે. વાત સાચી છે. આપણે 2030 સુધીમાં કાર્બનના ઉત્સર્જનમાં 1 અબજ ટન 45% જેવું થાય તેટલો ઘટાડો કરવાનો છે. 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્યાંક હાંસલ કરવું. નેટ ઝીરો એમિશન. નેટ ઝીરો એમિશનનો મતલબ તમે એવું ના સમજશો કે આપણે સહેજ પણ કાર્બન વાતાવરણમાં મોકલવાનું નથી, એવું નથી. તમે જેટલું કાર્બન એમિશન કરો, ઉત્સર્જન કરો, સામે એટલું કાર્બન સિંક હોવું જોઈએ. કાર્બન સિંકનો મતલબ પ્લાન્ટેશન હોવું જોઈએ, ફોરેસ્ટેશન હોવું જોઈએ કે જે કાર્બનને શોષી લે. આ રીતે નેટ ઝીરો થાય. એમના સમજતા ઘણા એવું સમજે છે કે ભાઈ નેટ ઝીરો મતલબ આપણે કાર્બન ઉત્સર્જન કરવાનું જ નથી. કાર્બન ઉત્સર્જન તમે જેટલું કરો છો તેની સામે તમારે તેટલું કાર્બન સિંક બનાવવાનું, મતલબ પ્લાન્ટેશન કરવાનું, ફોરેસ્ટેશન કરવાનું કે જેથી કાર્બનને એબ્ઝોર્બ કરી લે. જેટલું ઉત્સર્જન કરો છો તેટલું શોષણ થવું જોઈએ. તો ત્રીજું વાક્ય પણ સાચું છે ભાઈ. તો ઓપ્શન તમારા જુઓ તો પહેલું ખોટું છે. એટલે પ્રશ્ન કયો છે? ભાગ નથી. તો પહેલું વાક્ય ભાગ નથી. કેમ નથી? તો જુઓ કે ભારત 2030 સુધીમાં તેની બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતા એટલે પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતા 500 ગીગાવોટ સુધી પહોંચી જશે. અને 2030 સુધીમાં ભારત તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતા જે છે 45% ઓછી કરશે.
1 અબજ ટનનો ઘટાડો કરશે એટલે 45% તીવ્રતા ઓછી કરશે. નેક્સ્ટ લઈએ છીએ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાર્બન બજારો પ્રથમ પેરિસ કરાર હેઠળ સ્થાપિત કરવામાં આવ્યા હતા. મતલબ કે અંડર ઇન્ટરનેશનલ એક્ટ. કાર્બન બજારો મતલબ કાર્બન માર્કેટની વાત કરી છે, કાર્બન ક્રેડિટની વાત કરી છે. હવે પેરિસ એગ્રીમેન્ટ પેરિસ કરાર હેઠળ સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ વાત ખોટી છે કારણ કે ક્યોટો પ્રોટોકોલ કયો આવશે યાદ રાખજો. ક્યોટો પ્રોટોકોલ હેઠળ જ ક્યોટો પ્રોટોકોલ જે છે હેઠળ સ્થાપિત કરવામાં આવ્યા હતા, પેરિસ એગ્રીમેન્ટ હેઠળ થયા નથી. કાર્બન ક્રેડિટ શબ્દ જે છે એ ક્યોટો પ્રોટોકોલથી ઉદ્ભવેલો છે. આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે એટલે ક્લાઇમેટ ચેન્જ જે છે એનો સામનો કરવા માટે ક્યોટો પ્રોટોકોલે સ્વચ્છ પદ્ધતિ લાવી છે. વાત સાચી છે. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ શબ્દ અહીંથી આવ્યો છે. સ્વચ્છ વિકાસ પદ્ધતિ, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. બીજું વાક્ય સાચું છે એટલે માત્ર 2 આવશે. જોઈ લઈએ જવાબ છે બી, માત્ર 2. અને લખ્યું જ છે કે કાર્બન બજારો સૌપ્રથમ 2000ની સાલમાં કાર્યરત થયા. ક્યોટો પ્રોટોકોલ જે 1996માં આવ્યો અમલમાં એ હેઠળ સ્થાપવામાં આવ્યા હતા. નેક્સ્ટ લઈએ છીએ આમાંથી કયો ઉપરોક્ત ભારતીય ધ્રુવીય સંશોધન સ્ટેશનોની સ્થાપનાનો સાચો કાલક્રમિક ક્રમ નથી. તમે જુઓ ભારતના 4 ધ્રુવીય સંશોધન સ્ટેશન સ્થાપ્યા છે. નામ છે મૈત્રી છે, હિમાદ્રી છે, ભારતી છે અને દક્ષિણ ગંગોત્રી છે. એને કાળક્રમિક ક્રમમાં લખો. મતલબ પહેલાં કયું સ્થપાયું, પછી કયું સ્થપાયું, પછી કયું સ્થપાયું. બરાબર છે. તો એ તમારે જવાનું છે મિત્રો. હું તમને કહી દઉં પહેલાં તો બધામાં 4 નંબર છે જોઈ લો. એટલે ચોથું આ તો દક્ષિણ ગંગોત્રી પહેલાં સ્થપાયું છે. એ વાત 100% સાચી છે. પછી તમને ખબર હોય કે દક્ષિણ ગંગોત્રી તો ત્રી એટલે કે મૈત્રી, પછી મૈત્રી આવવું જોઈએ. તો 4-1 આવી જશે. 4-1 આમાં પણ 4-1 જ છે. એટલે આ બંને વચ્ચે કોમ્પિટિશન થઈ ગઈ ભાઈ. 4-1. ઓકે. હવે 2-3 છે અને 3-2 છે. તો ગંગોત્રીમાં 3 આવ્યું, પછી મૈત્રી આવી, તો મૈત્રી પછી એની ફ્રેન્ડ આવી છે દ્રી એટલે હિમાદ્રી થાય અને પછી આવશે ભારતી. એટલે ખરેખર તો જો 4-1-2-3 થવું જોઈએ. 4-1-2-3 ઓપ્શન સી છે. 4-1-3-2-3 આનો ઓપ્શન તમારે કાળક્રમિક જોઈતો હોય તો આ રહ્યો. સૌથી પહેલાં દક્ષિણ ગંગોત્રી 1983માં એન્ટાર્કટિકમાં, પછી સ્થપાયું મૈત્રી સ્ટેશન છે 1989માં સ્થપાયું એન્ટાર્કટિકમાં, હિમાદ્રી સ્થપાયું 2008માં આર્કટિકમાં સ્થપાયું છે. જો આ આર્કટિકમાં છે. અને પછી ભારતી સ્થપાયું 2012માં, એ પણ એન્ટાર્કટિકમાં. ઓકે, આટલું યાદ રાખજો ખાસ. ખાલી એક હિમાદ્રી યાદ રાખજો જે આર્કટિકમાં સ્ટેશન સ્થાપેલું છે. એટલે આ રીતે યાદ રાખવાનું. દક્ષિણ ગંગોત્રી 3 માટે 3, તો મૈત્રી 3નો ફ્રેન્ડ છે દ્રી એટલે હિમાદ્રી, પછી આવશે ભારતી. આ આપણે એનો કાલક્રમિક ક્રમ લખેલો છે. પછી છે ભારતમાં કૃષિ ક્ષેત્રમાંથી GHG ગ્રીનહાઉસ ગેસીસના ઉત્સર્જનનો સૌથી વધુ સ્ત્રોત પશુ ઉત્પાદન છે. એબ્સોલ્યુટલી રાઈટ. આપણા જે કૃષિ ક્ષેત્રમાં જે આપણે ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન કરીએ છીએ એનો સૌથી વધારે સ્ત્રોત છે પશુ ઉત્પાદન છે. પશુઓ છે એના જે મળમૂત્ર જે છે એ પણ એક સોર્સ છે મિથેન વાયુના ઉત્પાદનનો. એટલે એ પણ GHGમાં આવી જ જાય છે. તમામ પાક સંબંધિત ઉત્સર્જનમાં ચોખા સૌથી વધુ GHG ઉત્સર્જક છે. વાત સાચી. કારણ કે ચોખાના ખેતર હોય ને ત્યાં મિથેન વાયુની હાજરી હોય જ, CH4. તો ચોખા જે છે, ચોખાના ખેતર જે છે એમાં મિથેન વાયુની હાજરી હોય છે. ઓકે, તે વાત સાચી છે કે ચોખા સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસીસ ઉત્સર્જિત કરે છે. મિથેનનું ગ્લોબલ વોર્મિંગ કાર્બન ડાયોક્સાઇડ કરતાં સંભવિત વધારે છે. યસ, 21 ગણું છે. 21 ગણું. કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ જે ગરમી શોષે તેના કરતાં મિથેનનો એક અણુ 21 ગણી 21 ટાઈમ્સ વધારે ગરમી શોષે છે. તો એનો મતલબ મિથેનનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ, આમ તો શબ્દ આવે પોટેન્શિયલ, ક્ષમતા કાર્બન ડાયોક્સાઇડ કરતાં સંભવિત વધારે છે. સાચી વાત છે, વધારે છે. પછી છે ભારતીય કૃષિ માટે વપરાતા પાણીનો હિસ્સો. એટલે ભારતમાં એગ્રીકલ્ચરલ જે વોટર યુઝ થાય છે એમાં લગભગ 80% તાજા પાણીના સંસાધનો છે. 80% જે ફ્રેશ વોટર રિસોર્સિસ છે એટલે નદી છે, તળાવ છે. વાત સાચી છે. 80% તાજા પાણીના સંસાધનો વાપરીએ છીએ. એટલે ઉપરોક્ત તમામ આવશે. ઓપ્શન ડી આવશે. ક્લિયર? આ ગોખી નાખજો, ઓપ્શન ડી. પછી નેક્સ્ટ લઈએ છીએ વિશ્વએ 2000થી 2019 સુધી તેની સામૂહિક SDG સિદ્ધિઓમાં સતત વધારો અનુભવ્યો છે. વાત 100% સાચી. વિશ્વએ 2000થી 2019 સુધીમાં બધાએ ભેગા થઈ
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG જે છે એની સિદ્ધિઓમાં સતત વધારો તો અનુભવ્યો છે? ના, નથી. વિશ્વ 2030 સુધીમાં SDG લક્ષ્યાંક હાંસલ કરવા માટે ટ્રેક પર છે. ટ્રેક પરનો મતલબ કે તૈયારી હશે કે એ પોતાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી ચૂક્યો છે. આ વાતને માનવામાં આવતી નથી, કારણ કે વિશ્વ હજી સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એચીવ કરવામાં અડધા રસ્તે પણ નથી. અડધા રસ્તે પણ નથી એટલે આ વાક્ય ખોટું છે. ભારત આઉટલિયર હોવાનું જણાય છે. આઉટલિયરનો મતલબ સમજાવું કે બધા કરતાં અલગ. ભારત બધા કરતાં અલગ હોવાનું જણાય છે અને નીચી મધ્યમ આવક ધરાવતા દેશોના જૂથ કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે. વાત સાચી છે. અત્યારે ભારતનું પરફોર્મન્સ પર્યાવરણમાં જોવા જાઓ, SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રાપ્ત કરવાની જે હરીફાઈ છે એમાં જોવા જાઓ તો ભારત આગળ છે. એટલે એ નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશો જે છે એના જૂથ કરતાં વધારે સારું પ્રદર્શન કરી રહ્યું છે. ત્રીજું વાક્ય સાચું છે એટલે 1 અને 3 આવશે. 1 અને 3 એટલે ઓપ્શન ડી આવશે. ઓપ્શન ડી લખ્યું જશે. મેં આનો એક્સપ્લાનેશન જોઈ લો. વિશ્વ 2030 સુધીમાં SDG લક્ષ્યાંકો હાંસલ કરવા માટે અડધા રસ્તે પણ નથી. યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ. કઈ સંસ્થાની રચના પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, મતલબ જેને આપણે વોટર એક્ટ કહીએ છીએ, વોટર એક્ટ, બરાબર, પોલ્યુશન કંટ્રોલ, બરાબર. તો વોટર એક્ટ હેઠળ 1974માં આવ્યો તો થઈ હતી. તો યાદ રાખજો CPCB આ સંસ્થાની સ્થાપના, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, બરાબર, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના થઈ હતી. કોના હેઠળ? વોટર એક્ટના અંડરમાં થઈ હતી. તો માત્ર એક આવશે. તો સાહેબ બીજું વાક્ય જે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી જે છે તો જોઈ લઈએ એનો. આમાં જવાબ ખોટો છે. સી ના આવે, માત્ર એક જ આવે. સી ના આવે, માત્ર ઓપ્શન એક જ આવશે, એ આવશે. કારણ કે જુઓ, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની સ્થાપના રચના 14મી જાન્યુઆરી 1997ના રોજ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1996ના આવે, 86 આવે, 1986 એટલે કયો છે? એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ થઈ. એની બી કલમ 3 હેઠળ થઈ છે. ફરીવાર બોલી જાઉં છું, વોટર એક્ટ હેઠળ CPCBની સ્થાપના થઈ અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી જે છે એની સ્થાપના થઈ છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. એટલે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ 1997માં સ્થાપના થઈ. આટલું યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ જોડકા જોડો. આ પ્રકારના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને એ ગોલમાં શું છે, કયો ગોલ લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે, આ પ્રકારના જોડકા એકાદ જોડકું તો 100% આવશે. તો જુઓ, બધા ગોખવા પડશે. આ છે બધા SDG. નંબર આપ્યા છે 10, 13, 14 ને 15. પહેલાં તમને કહી દઉં કે 10 નંબર જે છે, હવે તમને ખબર જ નહીં હોય 10 નંબર શું છે. ઓપ્શન જોઈ રાખો બધામાં. A1, A2, A3 છે, બરાબર. હવે તમને 10 નંબર ખબર હોય તો 10 નંબરમાં છે રિડ્યુસ્ડ ઇનએક્વાલિટીઝ, અસમાનતાને ઘટાડવાની છે, એટલે તો કન્ફર્મ છે એમાં 3 આવશે, બરાબર. પછી તમને SDG 13 ખબર હોવી જોઈએ. તો SDG 13 શું છે ભાઈ? એ ક્લાઇમેટ ચેન્જ ઉપર છે. SDG 13 છે એ ક્લાઇમેટ ચેન્જ ઉપર છે, બરાબર છે. અને SDG 14 છે તમને કહી દો લાઈફ બિલો વોટર છે. અને 15 જે છે એ લાઈફ ઓન લેન્ડ છે, લાઈફ ઓન લેન્ડ. તો જોવા જાઓ તો પહેલા 3 નંબર આ 2 જગ્યાએ છે. ઓકે, પછી સેકન્ડ નંબર બી જે છે, બીમાં 1 આવશે એટલે ઓપ્શન ડી આવશે. આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી યાદ રાખજો. થોડા ગોખી નાખજો આ જરા, બરાબર, યાદ રાખજો. એમાં તમે એકદમ ઇઝી કહે 14 ને 15. 14 નંબર લો તો લાઈફ બિલો વોટર, 15 નંબર લો તો લાઈફ ઓન લેન્ડ. ઓકે, આન્સર લખીને તો આન્સર ડી આવશે. આનો આન્સર આવશે ડી. ઓકે, નેક્સ્ટ લઈએ. પર્યાવરણમાં એસિડ વરસાદનું કારણ છે. UPSCમાં આ વખતે પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન છે, ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. એસિડ વરસાદનું કારણ શું છે? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ. એ યાદ રાખજો, નાઇટ્રોજન ઓક્સાઇડ NO હોય, NO2 છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, અને સલ્ફર ડાયોક્સાઇડ છે SO2. યાદ રાખજો આ 2 છે, 2 અને 4. એસિડ વર્ષા માટે મુખ્ય જવાબદાર 2 જ વાયુ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. એટલે આવશે ઓનલી 2, માત્ર 2 અને 4 આવશે. આટલું ગોખી નાખજો. નેક્સ્ટ લઈએ, ઓપ્શન બી આવશે. નેક્સ્ટ પછી લઈએ એસિડ વરસાદના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એસિડ વરસાદ સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જનના પરિણામે થાય છે. હમણાં જ આપણે MCQ જોયો, પહેલું વાક્ય સાચું છે. નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડના ઉત્સર્જનને કારણે જ થાય છે. એસિડ વરસાદ પાકના વિકાસ માટે જરૂરી પોષક તત્વોને ઓગાળીને ધોઈ નાખે છે. ઓબ્વિયસલી છે કે એસિડવાળું પાણી ધરતી પર પડે તો જે ખેતીલાયક જમીન હોય એમાં જે કંઈ પોષક તત્વો હોય એ બધાને શું કરી નાખે? એ ઓગાળીને ધોઈ નાખે છે. વાત સાચી છે.
એસિડ વરસાદનું પીએચ મૂલ્ય 6 અને 7ની વચ્ચે હોય છે, સમજાવી દઉં. જનરલી એસિડ વરસાદનું પીએચ મૂલ્ય જે ગુજરાત બોર્ડની ચોપડીમાં આપ્યું છે 5.6 એટલે 5.6 થી 6.5ની વચ્ચે હોય છે. અને વધારે ખતરનાક કહ્યું કે પીએચ જ્યારે લેસ ધેન થઈ જાય 5.6, તો તમને એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે તમારે યાદ રાખવાનું કે એસિડ વર્ષાની પીએચ હોય છે ને એ 5.6થી પણ ઓછી હોય છે, 6 અને 7ની વચ્ચે હોતી નથી. એટલે ત્રીજું વાક્ય ખોટું છે. એસિડ વરસાદ પાણીની પાઇપને કોરોડ કરે છે, મતલબ ખવાઈ જાય, બરાબર, ક્ષારણ થઈ જાય છે, જેના પરિણામે ભારે ધાતુઓને પીવાના પાણીમાં પરિણામે ભારે ધાતુઓ પીવાના પાણીમાં જાય છે. 100% વાત સાચી છે. એસિડ વરસાદને કારણે ધાતુઓનું ક્ષારણ થઈ જાય, અને ધાતુનું ક્ષારણ થાય તેને કારણે જે ભારે ધાતુઓ જે પીવાના પાણીમાં જાય છે. ત્રીજું વાક્ય સાચું છે. તો કયું વિધાન સાચું નથી? તો એ આવશે ઓપ્શન સી. કયું આવશે મિત્રો? ઓપ્શન સી આવશે. નેક્સ્ટ, ક્લાઇમેટ એક્શન ટ્રેકર જે વિવિધ દેશોના ઉત્સર્જન ઘટાડવાના વચનો પર નજર રાખે છે તે શું છે? સરસ પ્રશ્ન છે. ક્લાઇમેટ એક્શન ટ્રેકર, કેટ બોલાય છે, અને કેટ, તો એ શું છે? વિવિધ દેશોના ઉત્સર્જન ઘટાડવાના વચનો પર નજર રાખે છે, શું છે? હું તમને કહી દઉં, આ ગોખી નાખજો. ઓપ્શન એ આવશે કે આ સંશોધન સંસ્થાઓના ગઠબંધન દ્વારા બનાવવામાં આવેલો ડેટાબેઝ છે. ખાલી આટલું યાદ રાખજો, ડેટાબેઝ છે. કયો ડેટાબેઝ છે? સંશોધન સંસ્થાઓના ગઠબંધન દ્વારા બનાવવામાં આવેલો ડેટાબેઝ છે. આટલું યાદ રાખજો. આમાંથી કોઈ ઓપ્શન છે નહીં. તમે આ યાદ રાખો, આ ગોખી નાખો, કેટ શું છે, બસ એટલું ગોખવાનું છે, બરાબર. બાકી નાખી વાંચવાની જરૂર છે નહીં. ઓપ્શન એ. ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી વિશે નીચેના વિધાન ધ્યાનમાં લો. એની સ્થાપના 1992ના રિયો અર્થ સમિટ, એટલે રિયો ડી જાનેરો કો, રિયો અર્થ સમિટ કો, શિખર સંમેલન કો, અર્થ સમિટ કો, બરાબર, એમાં કરવામાં આવી હતી. વાત સાચી છે. તે ન્યુયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત છે. આ વાત ખોટી છે. તે ન્યુયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સમાં નહીં પણ વોશિંગ્ટન ડીસીમાં સ્થિત છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. તેને સંયુક્ત રૂપે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN દ્વારા સંચાલિત થાય છે. તો આ વાત સાચી છે, બરાબર. આ વાત ના ઉભારો, આ વાત ખોટી છે. આમાં IUCN નહીં આવે, કારણ કે UNEP છે, આમાં વર્લ્ડ બેંક આવે છે. યસ, આની જોડે વર્લ્ડ બેંક આવશે. વર્લ્ડ બેંક જે આમાં છે, કારણ મેઇન ફાઇનાન્સ કામ કરવાનું છે. આનું નામ જ છે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીનું કામ શું છે? ફાઇનાન્સિંગ કરશે હમણાં. એટલે આ વાક્ય પણ ખોટું છે. તો માત્ર પહેલું વાક્ય જ સાચું થશે. એટલે આવશે ઓપ્શન એ. ઓપ્શન એ જ આવશે. જોઈ લઈએ. ઓકે, તે વોશિંગ્ટન DC એટલે ન્યુયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત નથી, વોશિંગ્ટન DCમાં સ્થિત છે. GEF સંયુક્ત રીતે, હા, UNWP અને વર્લ્ડ બેંક આવ્યું ને, વર્લ્ડ બેંક અને UNEP દ્વારા સંચાલિત છે. એટલે UNEP તો આવી ગયું છે. ઓકે, તો અને UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે UNEP, UNDP અને વર્લ્ડ બેંક, આટલું યાદ રાખજો. આ 3 દ્વારા સંચાલિત થાય છે. 183 રાષ્ટ્રો સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય મુદ્દાઓને ઉકેલવા માટે નાગરિક સમાજ સંસ્થાઓ, જેને કહેવામાં આવે છે શું? સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, ખાનગી ક્ષેત્ર વગેરે સાથે ભાગીદારીમાં GEF હેઠળ એક થયા છે. તે વિકાસશીલ દેશો અને સંક્રમણ અર્થતંત્રોને આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ, જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી, ઓઝોન સ્તર, ઓઝોન લેયર વગેરે સંબંધિત પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડે છે. મેં કીધું ને, આનું મેઇન કામ શું છે? ફેસિલિટી પરથી તમારે યાદ રાખવાનું, ફાઇનાન્સ, બસ આ આપે છે, એટલું યાદ રાખજો. ભંડોળ પૂરું પાડે છે. તો IUCN નહીં આવે, UNEP, UNDP અને વર્લ્ડ બેંક આવશે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ છેલ્લો પ્રશ્ન આજનો, એ પણ એના પર જ છે. જુઓ, વૈશ્વિક પર્યાવરણ સુવિધા ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી માટે નીચેનામાંથી કયા સંમેલનો માટે નાણાકીય વ્યવસ્થા તરીકે કામ કરે છે? મતલબ આ ફાઇનાન્સ તો આપે છે, પણ કોના માટે આપશે? જોઈ લઈએ. તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન, એને ફાઇનાન્સ આપે છે. સ્ટોકહોમ કન્વેન્શન ઓન પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ SCOP, એને ફાઇનાન્સ આપે છે. મિનામાટા સંમેલન, જે તમને ખબર હોય મર્ક્યુરી માટે થયું છે, પારા માટે થયું છે ને, બરાબર, પારા પર પ્રતિબંધ મૂકવા માટેની વાત છે. એ તો મિનામાટા કન્વેન્શન થયું છે. રોગ આવ્યો તો મિનામાટા, ખ્યાલ હોય તો તમને. તો 3 સાચા છે. 1 2 3 જોઈ લઈએ. જો લખ્યું જ છે આમાં, ઓપ્શન ડી આવશે. અને GEF નીચેના સંમેલનો માટે નાણાકીય પદ્ધતિ તરીકે કામ કરે છે.
કયા છે? UNCBD જૈવિક વિવિધતા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન એટલે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી. બીજું યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ UNFCCC. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન UNCCD. સ્ટોકહોમ કન્વેન્શન ઓન પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ એટલે કે SCOP અને મિનામાટા સંમેલન. આ બધા જ કન્વેન્શન જે છે તો એના માટે એ નાણાકીય પદ્ધતિ તરીકે મતલબ ફાઇનાન્સર છે, પૈસા ફાળવશે. ઓકે, તો મિત્રો આ 18 પ્રશ્નો કરાયા છે આજે. ઓકે, તો ફરી આપણે નવા લેક્ચરમાં બીજા નવા 18 પ્રશ્નો પર્યાવરણ કરતા જોઈશું. તબ તક કે લીએ નમસ્કાર.